વાવ-થરાદ જિલ્લાના લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના 5 સભ્યોએ હોંગકોંગમાં યોજાયેલા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લીધો હતો. આ પ્રતિનિધિમંડળમાં પ્રમુખ કીર્તિભાઈ આચાર્ય, ચાર્ટર પ્રેસિડેન્ટ હેતલભાઈ સોની, રિજિયન ચેરમેન ડોક્ટર પ્રવીણસિંહ ચૌહાણ, ડિસ્ટ્રિક્ટ ઓફિસર અજયભાઈ ઓઝા અને સભ્ય અંકિતભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ અધિવેશનમાં 210 દેશોમાંથી લાયન્સ ક્લબના સભ્યો સેવાકીય પ્રવૃત્તિઓ માટે એકઠા થયા હતા. અહીં વિચારો અને સંસ્કૃતિનું આદાન પ્રદાન થયું હતું, જેનો ઉદ્દેશ સારી સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવા અને એકબીજા દેશોને મદદરૂપ થવાનો હતો. લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ માનવજાતની સેવા માટે સમગ્ર વિશ્વમાં કાર્ય કરતી અગ્રણી સેવાકીય સંસ્થા છે. થરાદ લાયન્સ ક્લબના 5 સભ્યોએ આંતરરાષ્ટ્રીય મંચ પર પ્રતિનિધિત્વ કરીને વાવ-થરાદ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી સ્થાનિક સ્તરે પણ સક્રિય છે. પૂર જેવી કુદરતી આફતો હોય કે અન્ય કોઈ જરૂરિયાત, ક્લબ હંમેશા લોકોની વચ્ચે રહીને સેવા કરવા તત્પર રહે છે. જીવદયા, આરોગ્ય સંબંધિત કાર્યો, ભૂખ્યાને ભોજન પૂરું પાડવું કે માનવજાતને લગતી કોઈપણ સેવાકીય પ્રવૃત્તિઓ માટે ક્લબ હંમેશા ખડે પગે રહે છે. આ સેવાકીય કાર્યો માટે ક્લબને આંતરરાષ્ટ્રીય સહાય પણ મળતી રહે છે.